શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજની સ્વરૂપાશક્તિ પ્રસંગ બીજો। શીતળકાળની ઋતુ હતી। આપ શ્રી બેઠકમાં ગાદી તક્યા પર બિરાજી પંડિત સાથે ચર્ચા કરી રહ્યા હતા। તે સમયે આપશ્રીના શ્રી અંગમાં અસ્વસ્થતા જેવું હતું અને જબર પણ હતો। એ અરસામાં મંદિરમાંથી ખબર આવ્યા તરત જ આપશ્રીએ ખવાસને આજ્ઞા કરી કે નહાવાને की તૈયારી કરાવો। પંડિતજીએ ઉઠતા ઉઠતા પ્રશ્ન કર્યો, જે ऐसी परिस्थिति में स्नान? પ્રશ્ન કરવા પાછળનો પંડિતજીનો આશ્રય એ હતો કે શીતળકાળના દિવસો આવી ઠંડી અને આપશ્રીના શ્રી અંગમાં જવરાંશ છે। તે પરિસ્થિતિમાં સ્નાન કરશો તો વિશેષ પરિશ્રમ થશે। શ્રી પુરુષોત્તમલાલજીએ મંદ હાસ્ય કરતા ઉત્તર આપ્યો કે आप कोई बाबत की चिंता न करें, भगवत सेवा में जबर बाधा नहीं करेंगे। हमारे श्री दामोदरलाल श्री मदन मोहन लाल प्रभु सर्व सामर्थ्यवान है, ही होय है। श्री सीत स्वामी एक गायु के ऐसी प्रीत कहू नहीं देखी, जसुमती सूत श्री वल्लभ सूत जैसी। અહીંયા ગોસ્વામીજી પુરુષોત્તમલાલજી મહારાજની સ્વરૂપાશક્તિનો પ્રસંગ બીજો અહીંયા પૂર્ણ કરીએ છીએ। કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનો કુંજવાળાનો મનોરથ આ પ્રસંગ આપણે કાલે જોશું। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે।